તો નિકોલ અને ઠક્કરબાપા નગરના બિસ્માર રસ્તાની હાલત આખરે ક્યારે સુધરશે? આ સવાલ છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો પૂછી રહ્યા છે, પરંતુ જવાબ આપનાર કોઈ જ નથી. મેટ્રો સિટી કહેવાતા અમદાવાદ શહેરમાં રસ્તાની બિસ્માર હાલતથી સૌ કોઈ વાકેફ છે, પરંતુ અહીંયા તો છેલ્લા 8 મહિનાથી રહીશોની અનેક રજૂઆત છતાં તંત્રના બહેરા કાને અવાજ પહોંચતો જ નથી. અહીંયા એક તરફનો આખો રોડ જ બંધ કરવાની ફરજ પડી છે, જેથી ટ્રાફિક સમસ્યાની સાથે રાહદારીઓ પણ પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વોટ લેવા આવતા નેતાજીને રજૂઆત કરી તો આ અમારી હદમાં નહીં આવતું હોવાનું કહીને અન્ય નેતાના માથે કામગીરીનો ટોપલો ઢોળી દીધો છે. અમદાવાદમાં રોડ રસ્તાના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાય વિસ્તારથી પૂર્વ વિસ્તારમાં ઠક્કરનગર વિસ્તાર આવેલો છે કે જ્યાં અશ્વમેઘ સોસાયટી પણ આવેલી છે. ત્યાંના રહીશો પરેશાન જોવા મળી રહ્યા છે. પાયાની સુવિધા એટલે કે રોડ રસ્તા પણ સારા બનતા નથી અને તેના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. કયા પ્રકારની હાલાકી છે, સ્થાનિકો આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ. વડીલ, કેવા પ્રકારની તકલીફનો સામનો ખરાબ રોડના લીધે લોકોએ કરવો પડી રહ્યો છે? તમે અહીંયા જોઈ રહ્યા છો, પર સેકન્ડ એક ગાડી નીકળી રહી છે. છેલ્લા 8 વર્ષથી આ વિસ્તારની અંદર જે વ્હાઇટ ટોપિંગનો રોડ કરવામાં આવે છે, રોડ નથી બનાવ્યો. ભારત પાકિસ્તાનની બોર્ડર જેવી અમારી હાલત છે. કોર્પોરેશન ઠક્કરનગર લાગે છે અને વિધાનસભા એ દસકોઈ લાગે છે, એટલે એકબીજા ઉપર દોષનો ટોપલો ઠાલવી રહ્યા છે અને આમ જનતા છેલ્લા 8 વર્ષથી પીસાઈ રહી છે. સુકુન બંગલો 4 રસ્તાથી સ્વામિનારાયણ મંદિર સુધી રોડ બન્યો જ નથી 15 વર્ષથી, અને અત્યારે અમે આ ડેમોલેશન 1.5 વર્ષથી થયું છે. દરેક દુકાનોને 1.5 લાખનો ખર્ચો કરવામાં આવ્યો, તો 1.5 વર્ષથી ડેમોલેશન કર્યા પછી બી લોકોને ધંધા નથી, છતાં રોડ કોઈ નામ જ નથી લેતો. અને છેવાડાનો વિસ્તાર ઠક્કરનગર વોર્ડમાં આવેલો છે, છતાં એ કોર્પોરેટર કોઈ કામને માટે કરવાની કઈ તૈયારી બતાવતા જ નથી. જરૂરિયાત હોય ત્યારે વોટ માંગવા ઢોલ નગારા સાથે વોટ માંગવા આવે છે એ લોકો. પણ અમારી અરજી કોઈ નહીં. હા, અમે લેખિતમાં ઘણી વાર આપ્યું, બધી રીતે ખૂબ જ બધી વાત કરી છે, છતાં એ લોકો કંઈ કરતા જ નથી. કેટલી હાલાકી પડે અહીંયાથી પસાર થવા? અહીંયા અત્યારે તમે જ્યાં અહીંયા ઊભા છો ને ત્યાં 2-2 ફૂટ પાણી હોય છે. મકાન અમારા દર વર્ષે ચોમાસામાં પાણીમાં સમાઈ જાય છે અને ગટરો પણ અત્યારે ઉભરાય છે. આ રોડ ટોટલ કોર્પોરેશન દ્વારા કરપ્શન માટે બનાવવામાં આવ્યો છે, પાસ થયેલો છે. કરપ્શન કરવું હોય તો આ રોડ ઉપર થીંગડા મારવાના, કામ પૂરું કરવાનું નહીં. ગટરની લાઈન બી હાલ આ 2 વર્ષ 1.5-2 વર્ષ જેવું થયું નાખી છે 10 ફૂટની. અત્યારે પણ હું તમને બતાવું ને તો આખી ગટર ભરેલી છે. આના કરતાં જૂની ગટર સારી હતી. જો તો રોડ ઉપર 1.5 ફૂટ ઉપર પાણી હોય, 3 ફૂટ જેટલું, અને 2 બાજુ સ્કૂલ. એ એમને તો એમ કે આવતી વખતે તમે વોટ લેવા અમારા રોડ ઉપર આવતા જ નહીં. કેટલા સમયથી આ રોડ ખરાબ છે? આ રોડ સમયથી 8 થી 9 વર્ષથી 1 વર્ષથી આમ સતત ચાલુ છે. 8-9 વર્ષથી સ્ટેન્ડિંગ કમિટીમાં મ્યુનિસિપાલિટીના પ્લોટ ફાળવવા માટે ટાઈમ છે, પણ અમારા પ્રશ્નો સાંભળવા માટે ટાઈમ નથી. ગુજરાતનું મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અહીંયા બનાવ્યું છે. કચરાની હાલતમાં દર વર્ષે એ લોકો મેન્ટેનન્સ નામે પૈસા કમાય છે. વિસ્તારમાં કામ કરો તો તમને જનતા આવકારશે, નહીતર અહીંથી જાકારો આપશે. એટલે કયા વોર્ડનો આ વિવાદ છે કે આ મારામાં નથી આવતું, આ મારામાં નથી? એમાં વિધાનસભા દસકોઈ લાગે છે અને જે કોર્પોરેશન છે એ ઠક્કરનગર લાગે છે, એટલે એકબીજા ઉપર દોષનો ટોપલો કરી રહ્યા છે. વારંવાર આ પ્રકારે આ કામગીરી મારા હસ્તકમાં નથી આવતી અને આ જ પ્રકારના બહાનાબાજીમાં જનતા અહીંયાની પીસાતી નજરે પડી રહી છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.